બનાસકાંઠાના ધાનેરા તાલુકામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો જંગ હવે જામ્યો છે, જ્યાં વાલેર જિલ્લા પંચાયત બેઠક પર ભાજપે યુવા અને પાયાના કાર્યકરો પર પ્રસંગીનો કળશ ઢોળી પ્રચારના શ્રી ગણેશ કરે છે। સામરવાડા ગામે રામાપીરના મંદિરે મધ્યસ્થ કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે પૂર્વ ધારાસભ્ય મફતલાલ પુરોહિતની પ્રેરક ઉપસ્થિતિએ કાર્યકરોમાં જીતનો નવો જોશ અને ઉત્સાહ ભરી દીધો છે। ધાનેરાના ગ્રામીણ વિસ્તારોમાં હવે ચૂંટણીનો ગરમાવો ચરમસીમાએ પહોંચ્યો છે। વાલેર જિલ્લા પંચાયત બેઠક માટે ભાજપે કુમર ગામના પૂર્વ સરપંચ અને સંગઠનમાં પાયાનું કામ કરનારા દલિત યુવા નેતા કાંતિભાઈ ડાભીને મેદાનમાં ઉતાર્યા છે। આજે સામરવાડા ખાતે આયોજિત ભવ્ય સંમેલનમાં પૂર્વ ધારાસભ્ય અને કુશળ વહીવટકર્તા મફતલાલ પુરોહિતે હાજરી આપી હતી। હજારો પુસ્તકોના જ્ઞાની અને ધાનેરાના મજબૂત નેતા ગણાતા મફતલાલ પુરોહિતે કાર્યકરોમાં રાષ્ટ્રપ્રેમ અને જીતનો મંત્ર ફૂંકતા વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે વાલેર બેઠક પર ભાજપના ઉમેદવારોની જીત નિશ્ચિત છે। સામરવાડામાં રામાપીરના મંદિર ખાતે ભારતીય જનતા પાર્ટીનું તાલુકા પંચાયત જિલ્લા પંચાયતની ચૂંટણી માટેનું કાર્યાલય એનું શરૂઆત કરવામાં આવી। વિશાળ સંખ્યામાં તમામ વર્ગના લોકો, તમામ જાતિના ઉત્સાહભેર અહીંયા આવ્યા હતા અને એમણે જિલ્લા પંચાયત તાલુકા પંચાયતના તમામ સભ્યોના સાથે પરિચય કર્યો, એમની વાતો સાંભળી અને બધાને આશીર્વાદ આપ્યા। વાલેર જિલ્લા પંચાયત સીટમાં 5 તાલુકા પંચાયતની સીટ અને જિલ્લા પંચાયતની સીટ ભવ્ય બહુમતીથી અમે જીતીએ છીએ। કોંગ્રેસનું અહીંયા ચિત્રમાં ક્યાંય નામે નથી અને ભારત માતાની જય બોલીને ઉત્સાહભેર બધા વિખૂટા પડ્યા છે। અત્યારે તમે કેમેરો ફેરવી લો એટલે તમને દેખાશે કેટલી જનસંખ્યા છે। વાલેર જિલ્લા પંચાયત હેઠળ આવતી કુમર, રૂણી, સામરવાડા, સરાલ અને વાલેર તાલુકા પંચાયતની બેઠકો પર પણ ભાજપે જ્ઞાતિ સમીકરણોને ધ્યાને રાખીને વિશેષ પસંદગી કરી છે। ચૌધરી, રબારી, ઠાકોર અને દલિત સમાજના વોટ ધરાવતી આ બેઠક પર ભાજપે સામાજિક સમરસતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે। જિલ્લા પંચાયત બેઠકના ઉમેદવાર કાંતિભાઈ ડાભીના જણાવ્યા અનુસાર ભાજપ સરકાર હંમેશા નાના માણસો અને પાયાના કાર્યકરોની ચિંતા કરે છે અને એક દલિત યુવાને તક આપીને પક્ષે ઉદારતા દર્શાવી છે। અત્યારે તો સમગ્ર વાલેર પંથકમાં કેસરીયો માહોલ જોવા મળી રહ્યો છે અને કાર્યકરો ઘરે ઘરે જઈને પ્રચાર કરી રહ્યા છે। હું દલિત સમાજમાંથી આવું છું। એક નાના કાર્યકર્તા તરીકેની મારી ફરજ નિભાવતો હતો। બુથ માંડીને મને અનેક જવાબદારીઓ પાર્ટી આપી કાર્યકર્તા તરીકે। આજે એક મોટામાં મોટી ભવ્ય મને વાલેર જિલ્લા પંચાયત સીટની ઉમેદવારીની મને પાર્ટીએ જવાબદારી આપી છે। તો પાર્ટીનો ખૂબ નતમસ્તક વંદન કરીને એમનો આભાર માનું છું। અહીંયા અમારી તાલુકા પંચાયત સીટના 5 કેન્ડિડેટ યુવાનો છે અને યુવાનોની તક આપી છે અને યુવાનોમાં પણ ખૂબ ઉત્સાહ છે। આજે અહીંયા અમે અમારી વાલેર જિલ્લા પંચાયત સીટનો લોકાર્પણ કર્યું કાર્યાલયનું, તો એમાં બહોળી સંખ્યામાં યુવાનો, વડીલો, વૃદ્ધો અને ખૂબ મોટી સંખ્યામાં હજારોની સંખ્યામાં અહીંયા ઉપસ્થિત થયા। એ પણ અમારી વાલેર જિલ્લા પંચાયતની મોટી એક સિદ્ધિ છે અને જીત બતાવે છે। અહીંયા અમારા તાલુકાની અંદર અમે દલિત સમાજને બહુ મત છે અને 30 થી 35 હજારની અમારે આ વિધાનસભામાં મત છે। એની ભાજપની પાર્ટીએ ભારતીય જનતા પાર્ટીની એમના આગેવાનોને અમારી કદર કરી પણ એમનો હું ખૂબ ખૂબ આભાર છું અને અમે હંમેશા પાર્ટીને પરખી રહીશું અને નાનામાં નાના કાર્યકર્તા એ આજે મારી પીઠ મોટી થાપડી છે। તો હું મારી વાલેર જિલ્લા પંચાયતના તમામ મતદાર ભાઈઓનો હું ઋણી છું અને કાયમી માટે ઋણી છું અને અપીલ કરું છું કે તમે જંગી બહુમતીથી કમળના નિશાન ઉપર જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતને બંને ઉમેદવારોને બહુમતીથી જીતાડો એવી મારી નમ્ર અપીલ છે। અને અહીંયા આપણે મને 100% વિશ્વાસ છે કે અમારા ધાનેરા તાલુકા 5 જિલ્લા પંચાયત ભવ્યથી ભવ્ય વિજય થશે। ભારતીય જનતા પાર્ટીની તાલુકા પંચાયતમાં પણ 26 તાલુકા પંચાયતની સીટો ભવ્ય વિજય સાથે નીકળશે અને બનાસકાંઠામાં ભારતીય જનતા પાર્ટીનો જિલ્લા પંચાયતનો ભગવો લહેરાશે એવી એક મારી દલિત કાર્યકર્તા તરીકે ખૂબ લાગણીની અપેક્ષા છે અને ખૂબ એમ ભારતીય જનતા પાર્ટીનો હું ન કહેવાય શકાય, મારા શબ્દોમાં વર્ણવી શકાય ન એવો હું પાર્ટીનો ખૂબ આભાર માનું છું। આમ ધાનેરાના વાલેર વિસ્તારમાં ભાજપે અનુભવી નેતૃત્વ અને યુવા શક્તિના સંગમ સાથે ચૂંટણી પ્રચાર તેજ કર્યો છે।
મફતલાલ પુરોહિત જેવા પીઢ નેતાના માર્ગદર્શન અને કાંતિભાઈ જેવા પાયાના કાર્યકરની લોકપ્રિયતા આગામી દિવસોમાં મતમાં કેટલા પરિવર્તિત થાય છે તે જોવું રસપ્રદ રહેશે. જો કે હાલની સ્થિતિએ ભાજપનું પલડું ભારી જણાતા કાર્યકરોમાં જીતનો અતૂટ આત્મવિશ્વાસ વર્તાઈ રહ્યો છે.